આજના દિવસ માટે બાઇબલમાંથી વચન, યોહાનનું પુસ્તક 4થો અધ્યાય વચન 11. તો તે જીવતું પાણી તારી પાસે ક્યાંથી હોય? કૂવો ઊંડો છે. સમરૂની સ્ત્રીએ વિચાર્યું હતું તેનાથી કંઈ વધારે ઊંડો. મનુષ્ય સ્વભાવ અને મનુષ્યના જીવનના ઊંડાણો વિશે વિચારો. પોતાની અંદર જે કૂવાઓ છે તેમના ઊંડાણો વિશે વિચારો. શું તમે ઈસુની સેવાને એટલી મર્યાદિત અથવા અશક્ત કરી રહ્યા છો કે તે તમારા જીવનમાં કામ નથી કરી શકતા? ધારો કે તમારા હૃદયમાં ઈજા અને મુશ્કેલીઓનો એક ઊંડો કૂવો છે અને ઈસુ તમારી પાસે આવીને કહે છે કે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો. શું તમે શંકા દર્શાવીને ખભા ઉલાડીને પ્રત્યુત્તર આપશો કે પરંતુ પ્રભુ, કૂવો ખૂબ ઊંડો છે અને તમે પણ તેમાંથી શાંતિ અને દિલાસો કાઢી શકતા નથી? ખરા અર્થમાં જોઈએ તો તે સાચું છે. ઈસુ માનવ સ્વભાવના કૂવામાંથી કશું જ ઉપર નથી લાવતા. તેઓ તે બાબતોને ઉપરથી નીચે લાવે છે. આપણે ઇસ્રાયેલના પવિત્ર દેવને તેમને ભૂતકાળમાં આપણે માટે જે કરવા દેવાની મંજૂરી આપી હતી, ફક્ત તે યાદ કરીને અને વળી અલબત્ત હું પરમેશ્વરને આ બાબતો કરવાની અપેક્ષા રાખી શકતો નથી એમ કહીને સીમિત કરી દઈએ છીએ. ઈસુના શિષ્યો હોવાને કારણે આપણે વિશ્વાસ કરવો જોઈએ કે જે વાત તેના સામર્થ્યની સીમા સુધી પહોંચી જાય છે તે બાબતને તેઓ પરિપૂર્ણ કરી દેખાડશે. જે ક્ષણે આપણે એ વિસરી જઈએ છીએ કે તેઓ સર્વશક્તિમાન છે, તે ક્ષણે આપણે આપણી અંદર તેમની સેવાઓને નબળી કરી દઈએ છીએ. આ નિર્બળતા આપણામાં છે, તેમનામાં નહીં. આપણે ઈસુની પાસે આવીએ છીએ કે તે આપણને દિલાસો આપનાર અથવા હમદર્દ બને, પરંતુ તેમને સર્વશક્તિમાન પરમેશ્વર માનીને તેમની પાસે જતા અચકાઈએ છીએ. ઈસુ સર્વશક્તિમાન છે એ ઓળખવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. તેથી આપણામાંના કેટલાક ખ્રિસ્તીપણાનું આટલું હલકું ઉદાહરણ છે. આપણી પાસે ખ્રિસ્તી ગુણ અને અનુભવો છે, પરંતુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે ત્યાગ અથવા સમર્પણ નથી. જ્યારે આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પડી જઈએ છીએ ત્યારે તે આ બાબતમાં કશું કરી શકે તેમ નથી એવું કહીને ખ્રિસ્તની સેવાઓને નિર્બળ કરી દઈએ છીએ. આપણે પોતાના કૂવાના ઊંડાણના તળિયા સુધી પહોંચવાને માટે સંઘર્ષ કરીએ છીએ અને પોતાને માટે પાણી કાઢવાની કોશિશ કરીએ છીએ. આ તો થઈ જ ના શકે એવું કહીને નિષ્ક્રિય બેસી રહેવાથી સાવધ રહો. જો તમે ઈસુ તરફ જોશો તો તમે જાણશો કે તે જરૂર થઈ શકે છે. તમારી અપૂર્ણતાનો કૂવો ખૂબ ઊંડો છે, પરંતુ પોતાના પરથી દ્રષ્ટિ હટાવીને પરમેશ્વર તરફ જુઓ